જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સાળંગપુર. આપણે પાર્કિંગમાંથી વ્યૂ ચાલુ કરી દીધો છે, જુઓ તમે. હવે જવાનું છે આપણે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિરે. તો આપણે પાર્કિંગમાંથી નીકળીને પહેલાં આપણે તમને બધો બહારનો આ નજારો આપી દઉં છું. જો એટલે કરતો વ્યૂ બતાવી દઉં. જો કેમ છે, એકદમ હાઈ ક્લાસ છે. હવે જવાનું છે આપણે મંદિરે, તો હાલો ત્યાં જઈને મળશું. જોઈ મિત્રો, હનુમાનજી મહારાજનું મંદિર આપણે અંદરથી વિડીયો ચાલુ કર્યો છે, તમે જોઈ શકો છો. તમે દર્શન પણ કરી લેજો. જય કષ્ટભંજન દેવ લખવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં મિત્રો. મિત્રો, આપણે દર્શન કરી ફાઇનલ મંદિરેથી બહાર આવી ગયા છીએ અને હવે જવાનું છે પાછું આપણે ગાર્ડનમાં. મિત્રો બહારથી કાંક આવો વ્યૂ આવે છે મંદિરનો, તમે જોઈ શકો છો. એટલે હવે આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ અને ગાર્ડન તરફ. બરાબર છે, આપણે અહીંથી ઝૂમ કરીને હનુમાનજી મહારાજને લઈ લીધા છે. તો બહારનો વ્યૂ જોવો તમે, એકદમ આખા મંદિરનો વ્યૂ આપણે લીધો છે. સજા ને બધું. તો તમે કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ લખવાનું ભૂલશો નહીં, બરોબર છે. ચારે બાજુ જુઓ તમે, હાઈ ક્લાસ નજારો છે. હવે આપણે ગાર્ડન. તો મિત્રો, આપણે આગળ આવી ગયા, પણ અહીંયા ગાયો આવી ગઈ છે નાની નાની, જે આપણે જોઈ છે યુટ્યુબમાં. અને બરોબર છે, અહીંયા બે ગાયો છે ગાર્ડનમાં, ધરોડી ખાય છે મિત્રો. આપણે પડી ગયા એટલે આપણે ગાયને લઈ લીધી વિડીયોમાં, તમે જોઈ શકો છો. કેવડી નાની નાની બે ગાયો છે, વિદેશની ગાયો અહીંયા આવી ગઈ છે મિત્રો. તો મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં જોડાયેલા રહેજો. અને આજના વિડીયોમાં એટલું જ તે. જય દ્વારકાધીશ. હવે મળશું નવા બ્લોગમાં.